નમસ્કાર. આજનું અમૃત બિંદુ વિચારોથી વ્યક્તિત્વ. આજના આ વિજ્ઞાન યુગમાં પરિવર્તન અનિવાર્ય છે. આજના સાંપ્રત સમયમાં નવા વિચારોને સમજણપૂર્વક જો ઉપાડવામાં આવે તો અમાપ તાકાત બનીને સહયોગ આપે. સૌથી વધુ શક્તિ વિચારોમાં છે. સારા વિચારથી વ્યક્તિત્વ ઘડાય છે. આપણા વાણી, વર્તન, વ્યવહાર વિચારોથી જ નક્કી થાય છે. વિચારોનું જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. તેમ છતાં તે પ્રત્યે જોઈએ તેટલા આપણે જાગૃત નથી. તેની કાળજી પણ લેતા નથી. જીવનમાં સર્જનની શરૂઆત મનથી થાય છે. મનમાં વિચારો પ્રમાણે પ્લાન બને છે અને પછી નિર્માણની શરૂઆત થાય છે. ભૂતકાળના વિચારો પ્રમાણે આજનું જીવન જીવીએ છીએ અને વર્તમાનના વિચારો પ્રમાણે ભવિષ્યનું હવે પછી જીવન જીવશું. તે પાકું જ છે. વાત સમજાય તેને નમસ્કાર. સૌનું કલ્યાણ થાવો તેવી ભાવના સાથે જય શ્રી કૃષ્ણ.